પહેલગામ આતંકી હુમલામાં વિરોધમાં સુરતના ખાદ્ય તેલના વેપારીઓએ વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું। ખાદ્ય પદાર્થની 450થી વધુ દુકાનો બંધ રાખી વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમજ નરેન્દ્ર મોદીને 100 કિલોનું પાણી બંધ કરવાનું પાનું મોકલવામાં આવશે તેવું પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે। મારું નામ રૂપેશ વોરા છે। હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે આતંકવાદી કાયરાનો હુમલો થયો છે, જેના કારણે ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને એમની સાથે સોલારિટી દેખાડવા માટે, એમની શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સુરત એડિબલ ઓઇલ એસોસિએશન અનાજ એસોસિએશને આજે 30 તારીખે એક દિવસનું બંધ પાડ્યું છે। આ બંધ પાડવાનો મુખ્ય ઉદ્દેશ એમની સાથે એક જેથી દેખાવાનો છે અને સાથે ભારત સરકારે પગલાં લીધા છે એની સામે વાંધો નથી, પણ જે પગલાં લીધા છે એનાથી અમે સંતુષ્ટ નથી। અમે ભારત સરકાર પાસે આના કરતાં વધારે અપેક્ષા રાખીએ છીએ। જે રીતે હુમલો થયો છે એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને એના માટે સખતમાં સખત પગલાં લેવા પડે। પાણીની ડિપ્લોમેસી બધું બરાબર છે, પણ આ રીતે ન ચાલી શકે। એટલે અમારી એક સરકારને વિનંતી છે, અમે દિલ્હી ખાતે 100 કિલોનું એક પાનું બનાવ્યું છે અને અમે માનનીય શ્રી વડાપ્રધાનને આ પાનું રૂબરૂ દિલ્હી આપવા જવાના છીએ, સાથે વિનંતી પત્ર આપવા જવાના છીએ કે જે રીતે હુમલો થયો છે, જો આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું જ પડે અને આજે ભલે શક્ય નથી પણ એ દિશામાં ડેમ બનાવવાની કે અન્ય ગતિવિધિમાં ચાલુ થવું જ પડે। એટલે એક સિમ્બોલ તરીકે અમે નરેન્દ્ર મોદી સાહેબને આ પાનું અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને સાથે વિનંતી પત્ર આપવાના છીએ કે આ બાબતમાં આટલું કરવાથી દેશને, જનતાને સંતોષ નથી, આકરા પગલાં તો લેવા જ પડશે।